મંગલમ સૂર્યભદ્રા દયા જૈનો ધર્મો મંગલમ અંગૂઠે અમૃત વસે લપતિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરી વાંચિત ફલદાતાર. હવે આપણે લાસ્ટ ક્લાસમાં ગાથા નંબર 27 ગ્રહણ કરી હતી ને, એના શબ્દાર્થ જોયા હતા અને એનું ગાથાર્થ પણ જોયું હતું, તો એનું વિશેષાર્થ જોવાનું છે. હમણાં સુધી આપણે શું જોયું, આ पहले फिर आपको 2 7 ગુણ સ્થાનક 8 to 11 ગુણ સ્થાનક આ બધું આપણે જોયું ને કે આટલા ગુણ સ્થાનકે કેટલા કેટલા કર્મોની સત્તા અલગ અલગ કઈ રીતે કયા કયા જીવોને હોઈ શકે છે, કેવી રીતે હોઈ શકે છે તે આપણે જોયું અત્યાર સુધી. તો એમાં બધા ઉપશમ શ્રેણી અથવા તો સામાન્યથી આપણે જોયું હતું ને, ઉપશમ શ્રેણી કરનાર જે હોય છે જીવ, ઉપશમ શ્રેણી માનનાર જે જીવો હોય છે, અથવા તો કોઈ શ્રેણી વગરના પણ જે સામાન્ય જીવો છે, અહીંયા શ્રેણી તો અહીંયાથી ચાલુ થાય ને, એટલે એનાથી પહેલાના જે જીવો છે અને બીજા ઉપશમ શ્રેણી માનનાર જીવોની અપેક્ષાએ આપણે સમજ્યું હતું ને, તો એની અપેક્ષા આપણે સમજ્યું હતું ને. તો હવે હવેથી આપણે શું જોવાનું છે, ગાથા નંબર 27 માંથી જે હવે ક્ષપક શ્રેણી સ્ટાર્ટ થશે, એટલે ક્ષપક શ્રેણી સ્ટાર્ટ થશે. પણ હવે એનાથી પહેલા આપણે આ બધું એક ટેબલમાં આપણે સાથે જોઈ લઈએ, સમજી લઈએ. ઉપશમ શ્રેણી અને સામાન્યથી આપણે અત્યાર સુધી જે જોયું ને એનું એને સમરાઈઝ કરી લઈએ એક ટેબલ દ્વારા. આવી રીતે જે સામાન્ય સત્તા દેખાય છે, આ ગુણ સ્થાનકો દેખાય છે, આ અહીંયા 1 2 3 4 5 6 7 ઓગથી કેટલા હોય છે, કેટલી પ્રકૃતિની સત્તા ઓગથી હોય છે 148. અને આ વિચ્છેદ પ્રકૃતિઓ અહીંયા એનું ટેબલ છે, અને અસત્તા પ્રકૃતિઓ એટલે કે કયા કયા કર્મોની સ્પેસિફિકલી કયા કયા કર્મોની સત્તા નહીં રહેલી હોય તો એને અસત્તા કહેવાય, અસત્તા પ્રકૃતિઓ. તો અહીંયા ટેબલમાં અહીંયા આપણને દેખાય છે, સમજવાનું છે અહીંયા આપણને. ઓકે, તો પહેલું ગુણ સ્થાનક છે મિથ્યાત્વ ગુણ સ્થાનક. એમાં 148 પ્રકૃતિની સત્તા હોય છે. મેક્સિમમ મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે રહેલા જીવોની 148 કર્મોની પ્રકૃતિ અહીંયા મેક્સિમમમાં હોઈ શકે છે. પછી બીજા ગુણ સ્થાનકે સાસ્વાદન ગુણ સ્થાનકે રહેનારા જીવો, એમની 147 કર્મોની સત્તા હોઈ શકે છે. અને અહીંયા ઓછું દેખાય છે, ટોટલ 148 હોય એમાંથી એક ઓછું દેખાય છે. એક એ પ્રકૃતિ કઈ છે જેના નામ કર્મ એની અસત્તા રહેલી હોય છે, એટલે એની સત્તા જે હોઈ જ નહીં શકે ને ત્યારે. બીજા ગુણ સ્થાનકે એની સત્તા જ નહીં હોઈ શકે. બીજા ને ત્રીજા ગુણ સ્થાનકે દેખાય છે. મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકે પણ 147 કર્મોની સત્તા હોઈ શકે છે ઉત્કૃષ્ટથી. અને અહીંયા જેના નામ કર્મની પણ અસત્તા હોય છે. આ કારણ કે કોઈ પણ જીવ જો હવે જેના નામ તીર્થંકર નામ કર્મ એની નિકાચ ના કરે તો એવા જીવો ક્યારે પણ બીજા ત્રીજા ગુણ સ્થાનકે એ જઈ જ નહીં શકે. એટલા માટે જે આપણે પહેલા જોયું તો એનું સમરી ચાલી રહ્યું છે હમણાં. પછી ફોર્થ 5th 6th 7th એટલે શું, એક મિનિટ, પછી અહીંયા શું દેખાય છે 4th 5th 6th 7 એટલે શું આપણે કહેતા હોઈએ ચોથા થી સાતમા ગુણ સ્થાનક આપણે કહેતા હતા ને, જીએસ એટલે ગુણ સ્થાનક. તો 4 to 7 ગુણ સ્થાનક જે છે એમાં 148 ટોટલ કર્મ પ્રકૃતિઓની સત્તા હોઈ શકે છે. તો તે એક નહીં પણ અનેક જીવોની આશ્રયને અહીંયા બતાવે છે. આ ઉત્કૃષ્ટથી આટલું હોઈ શકે છે. પછી આગળ શું દેખાય છે, અહીંયા શું દેખાય છે, ઉપશમ શ્રેણીમાં સત્તા. એનાથી પહેલા આપણે ટેબલમાં શું જોયું, સામાન્યથી આપણે જોયું. હવે આ ઉપશમ શ્રેણીમાં આપણે સત્તાનું આપણે જોઈ રહ્યા છે આ ટેબલ. તો અહીંયા ગુણ સ્થાનકો દેખાય છે. આ નીચે અહીંયા 4 to 7 આટલા દેખાય છે બ્લુમાં, અને આ વ્હાઈટમાં 8 થી 11 8 and 10 11 8 થી 8 to 11 ગુણ સ્થાનકો. એટલે જયારે ઉપશમ શ્રેણીનું મંડાણ કરી રહેલું હોય જીવ ત્યારેનું. હવે અહીંયા પ્રકૃતિની સત્તા દેખાય છે. આ ટોટલ ઓગથી 148 હોય, અને અહીંયા વિચ્છેદ પ્રકૃતિઓ બતાવે છે. આ હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે ચોથા થી સાતમા ગુણ સ્થાનકે શું હોય છે, આ
આ બધું જ જે અહીંયા શું દેખાય છે? અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવિધિ, પ્રમદ સંયત અને અપ્રમદ સંયત ગુણ સ્થાનકે. અહીંયા પ્રકૃતિની સત્તા કેટલી હોઈ શકે છે? આ 148 હોઈ શકે છે, કે 146, કે 142, કે 144, કે 141, કે 139, કે 138. હવે અહીંયા હવે કેવી રીતે છે આ? એમને સમજવાનું કે ચોથા ગુણ સ્થાનકે આટલી છે, પાંચમાં આટલી. આ નથી. આ શું છે? આ ટોટલ અહીંયા બતાવ્યું છે. 4th to 7th ગુણ સ્થાનક, આખો 4 to 7 ગુણ સ્થાનકે, આટલા બધા ગુણ સ્થાનકે આટલી પ્રકૃતિઓ અલગ 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 રીતે હોઈ શકે છે. આટલી પ્રકૃતિઓની સત્તા હોઈ શકે છે. આ તે અહીંયા આપણને સમજવાનું છે. ઓકે, એટલે 4 to 7 ગુણ સ્થાનકે 148 કે આટલું કે આટલું આટલું આટલી કર્મોની સત્તા હોઈ શકે છે. આ તે અહીંયા બતાવે છે. આ હવે જો એની અંદર, હા, બીજું અહીંયા એ પણ જે સમજી લેવાનું, એવી જ રીતે 8 થી 11, 8 to 11 ગુણ સ્થાનકે આટલા જે પ્રકૃતિઓ દેખાય છે ને, આ 148 કે 146 કે 142 કે 139 કે 138 કર્મોની સત્તા હોઈ શકે છે. તો તે સમજવાનું છે. હવે અહીંયા આપણે ફર્સ્ટ આટલું સમજી લઈએ. આટલું એટલે 47 ગુણ સ્થાનકે શું હોઈ શકે છે? જો 148 પ્રકૃતિની સત્તા જો કોઈ જીવને રહેલી હોય, તો તે આપણે આ બધું ભણ્યા છે એ જ સમરાઈઝ કરી રહ્યા છે. આ તિર્યંચાયુષ્ય કર્મ, નરકાયુની સંભવ સત્તા. એટલે સંભવ સત્તા એટલે કે શું? કે સચ્ચે સત્તામાં નહીં હોય, પણ એ ઉપશમ શ્રેણીની અપેક્ષાએ એ આપણને શું સમજવાનું છે? કે સંભવ સત્તામાં તે રહેલા છે. આ એટલે જયારે પહેલા ગુણ સ્થાનકે જો એ ઉતરે અને તો ત્યારે એનું બંધ કરી શકે છે, પણ સાચે હમણાં એ બાંધેલું નથી, તિરંચાયું કે નરકાયું. એટલે જો બાંધેલું હોય તો પછી ઉપશમ શ્રેણી તો કરી નહીં શકે ને. એટલે સાચે એનું હમણાં પ્રેઝન્ટમાં એનું બંધ, તિરંચાયુષ્ય કર્મ કે નરકાયુષ્ય કર્મનું બંધ હમણાં, એટલે કે એનું સત્તા એની રહેલી નથી હમણાં. પણ જયારે ફ્યુચરમાં જયારે પડશે, શ્રેણી માંડ્યા પછી પહેલા ગુણ સ્થાનકે એ પડી જશે, મિથ્યાત્વ ગુણ સ્થાનકે, તો ત્યારે એવા ક્લિષ્ટ પરિણામોના કારણે જો આયુષ્ય કર્મનું ત્યારે એ બંધ જો થાય, તો તિરંચાયુ કે નરકાયુષ્ય નું બંધ થઈ શકે. એની સંભાવ સત્તા ત્યારે જાણવી, એટલે કે આટલા ગુણ સ્થાનકે એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા બીજું શું છે? પોસિબિલિટી 146 સત્તામાં હોઈ શકે છે કર્મો, એની પણ પોસિબિલિટી રહેલી છે. આ તો અહીંયા શું દેખાય છે? તિરંચાયુ કે નરકાયુ વિના 146 પ્રકૃતિ હોઈ શકે છે. આ તિરંચાયુષ્ય અને નરકાયુષ્ય વિના 146 પ્રકૃતિઓ, એટલે બે પ્રકૃતિ ઓછી દેખાય છે આપણને અહીંયા. જે અહીંયા દેખાય છે -2, અહીંયા બે ઓછી પ્રકૃતિઓ દેખાય છે. તો આ તિરંચાયુષ્ય કે નરકાયુષ્ય નું બંધ કરી નહીં હોય જીવે, એના સત્તામાં નહીં હોય જ્યારે, ઓકે, તો ત્યારે ટોટલ 146 ની સત્તા હોઈ શકે છે. આ હવે નેક્સ્ટ છે 142 કર્મોની સત્તા કેવી રીતે હોઈ શકે છે? એટલે કે 6 કર્મો ઓછા રહેલા છે સત્તામાં. એ 6 કર્મો કયા ઓછા છે? તિરંચાયુષ્ય કર્મ, નરકાયુષ્ય કર્મ વિના અને અનંતાનુબંધી ચતુષ્ક ની વિસંયોજના. એટલે આ ક્યારે થઈ શકે છે? આ એટલે જ્યારે જે જીવ છે, જે સમચિતી જીવ છે, તો એને તિરંચાયુષ્ય કે નરકાયુષ્ય નું બંધ, એટલે કે એનું સત્તામાં હોય જ નહીં, એનું બંધ કરેલું નથી, એને સત્તામાં નથી. અને અનંતાનુબંધી જે ચતુષ્ક છે એની એ વિસંયોજના કરી છે હમણાં. ઓકે, સત્તામાંથી એ ટેમ્પરરીલી કાઢ્યો છે, બરાબર. એટલે ટોટલ 6 કર્મો વિના કેટલી થાય છે? 142 કર્મોની સત્તા હોઈ શકે છે. આ એ ધ્યાન રાખવાનું. શ્રેણી આવું જે જીવ છે એ અનંતાનુબંધી ચતુષ્ક છે, જે છે એની વિસંયોજના કરીને શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ એ પ્રાપ્ત કરીને ઉપશમ શ્રેણી માંડે છે. આ એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ પોસિબિલિટી છે 141
કર્મોની સત્તા હોઈ શકે છે આ એ કેવી રીતે, એટલે કે અહીંયા માઇનસ કેટલા 7 પ્રકૃતિ ઓછી છે આ સત્તામાં, એ 7 કઈ છે ઓછી? તદભવ મોક્ષકામી ક્ષક્ષમ સમકીર્તિને, એટલે તદભવ એટલે તે જ ભાવમાં, એ સેમ હમણાં જે ચાલી રહેલું છે એ જ ભાવમાં એ મોક્ષની અવસ્થાની પ્રાપ્ત કરનાર એવું જે સક્ષમ સમકીર્તિ જીવ છે એની વિશે છે આ. તો એને શું હોય છે, તો આવું જે જીવ હોય તો એનું આવતો જે નેક્સ્ટ ભાવનું આયુષ્ય કર્મનું બંધ એનું થયું જ નહીં હોય ને, એ કરવાનું જ નથી, કારણ કે એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાનું છે. એટલા માટે એનું તિર્યંચાયુષ્ય કર્મ, નરકાયુષ્ય અને દેવાયુષ્ય કર્મનું બંધ છે જ ને, એટલે સત્તામાં જ નથી આ 3 કર્મો. અને હમણાં જે ચાલી રહેલું છે મનુષ્ય કર્મ, જે મનુષ્ય આયુષ્ય કર્મ, એ તો હમણાં ચાલી રહેલું છે તે એ સત્તામાં છે માત્ર. એટલા માટે એ લખેલું નથી, પણ આવતા ભાવમાં પણ એ બાંધશે નહીં. આવતા ભાવ માટે પણ મનુષ્ય આયુષ્ય કર્મ એ નવો એ બંધ કરવાનું જ નથી, એ ધ્યાન રાખવાનું. તો આવો જે જીવ છે સક્ષમ સમકીર્તિ જીવ છે આ, તો એનું એ શું કરે છે, અનંતાનુબંધી 4 ચતુષ્ક જે આ કષાયો છે એની વિસંયોજના કરે છે. આ શું કરે છે, એને સત્તામાંથી કાઢી મૂકે છે આ. એટલે આ 4 નથી, પ્લસ આ 3 આયુષ્ય કર્મ પણ નથી, એટલે ટોટલ આ 7 નથી આ સત્તામાં. પછી 139 કર્મ પ્રકૃતિઓની સત્તા એ કેવી રીતે શક્ય છે? તિર્યંચાયુષ્ય અહીંયા કેટલા 9 ઓછી દેખાય છે, 9 પ્રકૃતિઓ ઓછી દેખાય છે અહીંયા. તો 9 પ્રકૃતિઓ કઈ કઈ ઓછી છે? તિર્યંચાયુષ્ય કર્મ, નરકાયુષ્ય કર્મ, દર્શન સપ્તક વિના ક્ષાયિક સમકીર્તિને, એટલે કોઈ ક્ષાયિક સમકીર્તિ જીવ હોય તો એને તો ઓબ્વિયસલી દર્શન સપ્તક નું ક્ષય કરી નાખ્યું, તો આ 7 કર્મો તો એમના એમ હોય જ નહીં સત્તામાં, પ્લસ તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય પણ નહીં હોય, ધ્યાન રાખવાનું. તો જે આ શ્રેણીનું મંડાણ કરી શકે ને, તો આ જે તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય પણ નહીં હોય અને દર્શન સપ્તક પણ નહીં હોય, એટલે ટોટલ કેટલા 9 કર્મ પ્રકૃતિઓ સત્તામાં નહીં હોય. પછી 138 કર્મ પ્રકૃતિઓ સત્તામાં કેવી રીતે હોઈ શકે છે, એટલે 10 પ્રકૃતિઓ ઓછી દેખાય છે. આ કેવી રીતે, કઈ કઈ 10 ઓછી છે? તિર્યંચાયુષ્ય કર્મ, નરકાયુષ્ય કર્મ અને દેવાયુષ્ય કર્મ, આ 3, અને દર્શન સપ્તક વિના ક્ષાયિક સમકીર્તિને. તો ક્ષાયિક સમકીર્તિ જે જીવ છે તો એને આ 7 કર્મો જે છે દર્શન સપ્તકના એનું સંપૂર્ણ ક્ષય કરી નાખ્યું છે, અને આ 3 આયુષ્ય કર્મનું પણ એનું સત્તામાં નથી. તો આવી રીતે આ ટોટલ 10 કર્મ પ્રકૃતિઓ સત્તામાં નહીં હોય તો 138 હોઈ શકે છે, 4થા થી 7મા ગુણ સ્થાનકે. આવી રીતે અલગ અલગ પોસિબિલિટીઝ રહેલી છે સત્તાની. 4થા થી 7મા માટે આપણે આ સમજી લીધું. હવે આપણે આગળ ચાલીએ 8મા ગુણ સ્થાનક થી 11મા ગુણ સ્થાનકે આપણે સમજવાનું છે. હવે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપ્રદાય, ઉપશાંત, મોહ ગુણ સ્થાનકો જે છે તો એમાં 148 કર્મો ની સત્તા કેવી રીતે અને ક્યારે હોઈ શકે? તિર્યંચાયુ અને નરકાયુની સંભવ સત્તા, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય કર્મની સંભવ સત્તા સાથે 148 ની, એટલે અહીંયા એડ એટલે આ કાઉન્ટ કરેલું છે, આ અહીંયા સાચે નહીં હોય, અને અહીંયા પણ નથી સાચે, પણ એને કાઉન્ટ કર્યું છે. આ સંભવ સત્તા એટલે શું સમજી લેવાનું, આ શબ્દ આવે તો સમજી લેવાનું કે સાચે નથી પણ કાઉન્ટ કર્યું છે, સંભાવના રહેલી છે. એટલા માટે ગાથામાં બતાવ્યું છે એના હિસાબે અહીંયા ગાથાના મુજબ અહીંયા આપણને સમજવાનું છે, એક આટલું યાદ રાખવાનું ખાલી. પછી 146 કર્મ પ્રકૃતિની સત્તા કેવી રીતે હોઈ શકે છે? આ 8માંથી 11મા ગુણ સ્થાનક સુધી, આ 8માંથી 11 તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય કર્મ વિના, એટલે આ 2 કર્મ પ્રકૃતિ ઓછી રહેલી હોય તો 146 ની સત્તા હોઈ શકે છે. આ એટલે 8માંથી 11મા ગુણ સ્થાનક એટલે શું હોય? આ શ્રેણી હોય ને, શ્રેણીની જ છે આ. અને અહીંયા શું દેખાય છે? ઉપસમ શ્રેણીમાં સત્તા,
ઉપશમ શ્રેણીનું મંડાણ કરી રહ્યો છે જીવ 8 માંથી 11 માં, તો એ કોણ કરી શકે છે? નિયમ છે આ. તિર્યંચાયુષ્ય કર્મનું ની સત્તા અને નરકાયુષ્ય કર્મની સત્તા નહીં હોય, જેને બાંધી નહીં હોય તે જ કરી શકે ને. તો આ બંને હોય જ નહીં, ક્યાં પણ દેખાશે નથી. આ બે કર્મો હોય જ નહીં, ધ્યાન રાખવાનું સત્તામાં. તો એ બે માઇનસ કરીને 146 કર્મ પ્રકૃતિની સત્તા જાણવી. પછી 142 કર્મોની સત્તા કેવી રીતે હોઈ શકે? તિર્યંચાયુ નરકાયુ વિના પ્લસ અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના, એટલે ટોટલ 6 ઓછા કેવી રીતે થાય છે આ દેખાયું આપણને. અનંતાનુબંધી ચતુષ્ક ની એને વિસંયોજના કરી છે જીવે. તો આ શ્રેણીગત ઉપશમ સંવ્યક્ત્વ જે છે, જે કરે છે, ઉપશમ શ્રેણી માંડે છે જીવ, તો એના માટે એવી રીતે સમજવાનું, એ ધ્યાન રાખવાનું. પછી 139 કર્મ પ્રકૃતિની સત્તા કેવી રીતે હોઈ શકે? તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય વિના અને દર્શન સપ્તક વિના ક્ષાયિક સમકિતિને. તો જે ક્ષાયિક સમકિતિ જીવ છે તે ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે, તો એ દર્શન સપ્તક એને શું કરે છે? ક્ષય કરી નાખે છે. અને ક્ષય કર્યું છે પહેલા, અને પછી શ્રેણી માંડે છે. આ તો દર્શન સપ્તક એના 7 કર્મો નથી, અને તિર્યંચાયુષ્ય નરકાયુષ્ય પણ નથી, એટલે -9 છે આ. એટલે કેટલા? 139 કર્મ પ્રકૃતિની સત્તા હોઈ શકે છે. પછી 138 કર્મ પ્રકૃતિની સત્તા કેવી રીતે હોઈ શકે છે? 10 કર્મો કેવી રીતે ઓછા થઈ શકે છે? તિર્યંચાયુ નરકાયુષ્ય કર્મ એ સત્તામાં નથી, અને દેવાયુષ્ય કર્મ પણ સત્તામાં નથી, અને દર્શન સપ્તક વિના ક્ષાયિક સમકિતિને. એટલે ટોટલ અહીંયા 10 પ્રકૃતિઓ સત્તામાં રહેલી નથી. તો આવી રીતે ટોટલ આપણે જોઈએ તો પછી બધા જે સત્તાઓ જોઈએ આપણે, આ બધી સત્તા અહીંયા 4 થી 7 અને 8 થી 11 માં આપણે શું જોયું? જે સત્તાઓ જે જોઈ ને તે બધી સેમ છે ને. આ માત્ર એક ડિફરન્સ છે, આ જે 141 નું દેખાય છે ડિફરન્ટ છે આ. બાકી 140, 146, 142 દેખાય છે આ. 139, 138 ની બધાની સત્તા સેમ દેખાય છે ને અહીંયા. પણ માત્ર આ એક અલગ છે, આ 141 અહીંયા એમાં 4 થી 7 માં છે, પણ 8 માંથી 11 માં નથી. તો રીઝન શું છે? કારણ કે આ જીવ કોણ છે? આ ક્ષપશમ સમકીર્તિ જીવ છે. આ તદભવ મોક્ષકામી ક્ષપશમિક સમકીર્તિ જીવ છે આ. અને ક્ષયોપશમ સમકિતિ હોય ને, ક્ષપશમ સમકિત જે છે ક્યાંથી ક્યાં હોઈ શકે? માત્ર 4 થી 7 ગુણ સ્થાન સુધી જ હોઈ શકે ને. ઉપર પછી તો ઉપશમ શ્રેણી ની અંદર શું હોય? ઉપશમ સમકિત અથવા તો ક્ષાયિક સમકિત હોય ને. 8 માંથી 11 માં કયા બે સમ્યક્તો હોઈ શકે જીવને? ત્યાં શ્રેણીગત ઉપશમ શ્રેણી હોય, ઉપશમ સમકિત વાળું આ હોય, અથવા તો જીવ કયો હોય? ક્ષાયિક સમકિતિ જીવ હોય ને આ 8 માંથી 11 માં. અને ક્ષપશમિક સમકિતિ તો હોઈ જ નહીં શકે, તો માત્ર 4 to 7. એટલા માટે માત્ર અહીંયા 141 ની સત્તા અહીંયા નહીં હોય, બાકી બધું સેમ છે. આ એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા ઈઝી થઈ ગયું હવે એવી રીતે જોયું તો. હવે ઉપશમ શ્રેણી હવે આપણે જોઈ લીધી આખી. ઉપશમ શ્રેણીમાં સત્તા કેવી રીતે શું હોય એ જોઈ લીધી. હવે આપણે શું જોવાનું છે? ક્ષપક શ્રેણી માટે જોવાનું છે આ. તો એના માટે આપણે લાસ્ટ ટાઈમ આપણે જે ગાથા લીધી હતી 27 ની, તો યાદ છે આપણને ગાથા લીધી હતી ને. તો અહીંયા શું દેખાય છે? ક્ષપક શ્રેણીના આશ્રયને 9માના પહેલા ભાગ સુધી બીજો વિકલ્પ. આ ગાથા આપણે સ્વીકારી હતી, એનો શબ્દાર્થ અને ગાથાર્થ પણ જોઈ લીધું હતું. હવે એનો ભાવાર્થ જોવાનું છે આપણને. શું છે? અનેક ક્ષપક શ્રેણીને આશ્રયને, અને ક્ષપક શ્રેણીના આશ્રયને એ ચારેયમાં નારક, તિર્યક અને દેવ ના આયુષ્ય વિના 145 હોય, 145 હોય. શું? સત્તા. અને સપ્તક વિના અનિવૃત્તિના પહેલા ભાગ સુધી 138 હોય. 138 એટલે 138 ની સત્તા હોય છે.
ઓકે, તો એ આપણે સમજવાનું છે પહેલા. 145 ને 138 નું જોવાનું છે, જે અહીંયા દેખાય છે. આ બે બાકી હતું ને આપણું, તે હવે આપણને સમજવાનું છે. પણ આ શેના માટે છે? આ ક્ષપક શ્રેણી માટે છે. આ ધ્યાન રાખવાનું. ક્ષપક શ્રેણીને આશ્રયને અહીંયા બતાવે છે આપણને 27 ગાથામાં, 27મી ગાથામાં. ઓકે, અને બીજું એક ધ્યાન રાખવાનું, ટોટલ આપણું કર્મસ્થવમાં કેટલી ગાથા છે? આ ટોટલ 34 ગાથા રહેલી છે, અને આપણે ક્યાં પહોંચ્યા છે? 27 ગાથા ઉપર પહોંચી ગયા છે. એટલે કેટલી બાકી છે? 27, 29, 30, 31, 32, 33, 34, 8 ગાથાઓ બાકી છે ખાલી. પછી કર્મસ્થવ આપણું કમ્પ્લીટ થઈ જશે. તો હમણાંથી જ રિવિઝન સ્ટાર્ટ કરી લેવાનું. પછી કમ્પ્લીટ થઈ જશે પછી આપણે શું હશે? એક્ઝામ હશે ને. એટલે ધ્યાન રાખવાનું. ને આખો આપણા ઘણા બધા શું કહેવાય ક્લાસ, આપણા આ 86મું ક્લાસ છે, 87મું ક્લાસ છે. હજી આગળ થોડા ઘણા ક્લાસ હશે. ઓકે, 90-95 જેટલા પણ હશે ક્લાસ, એટલા હશે. એના બાદ શું થશે? થોડોક ટાઈમ આપણે આપશું એક્ઝામની સ્ટડીઝ પ્રિપરેશન માટે, અને પછી એક્ઝામ હશે. એટલે ગાથા પણ બાય કરવાની છે. 34, માત્ર 34 ગાથા છે. એટલે ઓરલ પણ હશે એક્ઝામ, અને આપણું આ ઓનલાઈન એક્ઝામ પણ હશે. એટલે હમણાંથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી લેવાનું બધાને ચોમાસામાં. ઓકે, બધા જે પણ વિડીયોઝ મૂક્યા છે યુટ્યુબ ઉપર, એ બધા એક 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 કરીને જોવાનું સ્ટાર્ટ કરી લેવાનું બધાને. એક એક બે બે જે પણ જેવી રીતે ટાઈમ મળે ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે શું વાત કરતા હતા કે આગળ જે 4th to 7th ગુણ સ્થાનકે શું હોય છે? તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય અને દેવાયુષ્ય વિના 145 ની કર્મોની સત્તા હોઈ શકે. ટોટલ કેટલી હોય? 148 હોય. 148 માંથી કેટલા 3 ઓછા દેખાય છે? આ તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય કર્મ, 3 વિના 145 કર્મોની સત્તા હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. હવે એમાં આપણને શું સમજવાનું છે? ક્ષપક એટલે કોણ હોય? એટલે ક્ષપક શ્રેણી માનનાર જે જીવ હોય એને શું કહેવાય? ક્ષપક જીવ કહેવાય. તો ક્ષપક જીવ જે છે એને ક્ષપક શા માટે કહેવાય છે? કારણ કે એ જીવ જે છે ને એ બધા જ કર્મોનું ક્ષય કરશે. એટલે એ કઈ એવું ઉપશમન એ નહીં કરશે, એ ક્ષય કરતો જશે. સત્તામાંથી જ નાશ કરતો જશે. ક્ષય કરવાનું મિનિંગ શું છે? કે સત્તામાંથી કર્મોને કાઢી મૂકવું, વાતાવરણમાં નાખી દેવાનું, એટલે ક્ષય કરતો જવાનું. એમ નથી કરવાનું. જે ઉપશમન કરનાર જીવ હોય શું કરે? સત્તામાં જ દબાવીને રાખે, એટલે ઉદયમાં આવવા નહીં દે. પણ એના પોતાની સત્તામાં તો પડેલો હોય, એ કઈ કાઢતો નથી સત્તામાંથી કર્મને બહાર. પણ ક્ષપક જીવ શું કરે છે? સત્તામાંથી જ કાઢી મૂકે છે સંપૂર્ણ કર્મોને. ક્ષય કરીને શું કરે છે? એ જ ભાવમાં, સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે. એ જીવ, એવા જીવને ક્ષપક જીવ કહેવાય છે. અને એટલા માટે હવે એ જ ભાવ, સેમ ભાવમાં એ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાનું હોય, એટલા માટે આવતા ભાવનું કોઈ પણ એ આયુષ્ય કર્મનું બંધ કરશે જ નહીં ને. તો તિર્યંચાયુ કરે, નરકાયુ કરે, દેવાયુષ્ય કર્મનું બંધ પણ નહીં કરે. તો પછી આ 3 સત્તામાં પણ નહીં હોય ને. એ ધ્યાન રાખવાનું. એટલા માટે 4થા થી 7મા ગુણ સ્થાનકમાં જ્યાં સુધી દર્શન સપ્તકનો ક્ષય નહીં થાય ત્યાં સુધી દેવાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય વિના 145 કર્મ પ્રકૃતિઓ એની સત્તામાં રહેલી હોય છે. આ ધ્યાન રાખવાનું. 4 to 7 ગુણ સ્થાનકે શું હોય? દર્શન સપ્તકનું ક્ષય નહીં કરે ત્યાર સુધી આ ત્રણેયની પણ સત્તા નહીં હોય. એ ધ્યાન રાખવાનું. કારણ કે એ સેમ ભાવમાં જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાનું છે. તો આવતા ભાવનું આયુષ્ય કર્મ એ બાંધશે જ નહીં. પણ મનુષ્ય આયુષ્ય કર્મની સત્તા એ રહેલી હોય, કારણ કે એ ભાવ તો એ મનુષ્યનું એ વેદી રહ્યો છે ને. એ ભાવ તો મનુષ્ય ભાવ ચાલી રહેલું છે, વેદી રહ્યો છે. એટલા માટે મનુષ્ય આયુષ્ય કર્મ જે પ્રેઝન્ટ ભાવ ચાલી રહ્યું છે એની સત્તા રહેલી હોય. એ ધ્યાન રાખવાનું. હવે આગળ જ્યારે જીવ જે છે, જે સમયે દર્શન સપ્તકનો ક્ષય કરશે ને, દર્શન સપ્તકનો ક્ષય કરશે, આક્ષેપક જીવ છે તો ક્ષય તો કરશે ને.
દર્શન સપ્તક નો ક્ષય કરી નાખશે તો એ પણ નીકળી જશે, 7 કર્મ માઇનસ થઈ જશે. અને આ તિર્યંચૈશ્ય નરકૈશ્ય દેવાૈશ્ય કર્મ તો છે જ નહીં, બાંધશે જ નહીં અને સત્તામાં છે જ નહીં. એટલે ટોટલ હવે 7 + 3 કેટલા 10 માઇનસ થઈ જશે ટોટલ. એટલે 148 ટોટલ હોય તો એમાંથી 10 કાઢી આપણે તો 138 ની સત્તા હોઈ શકે છે, હોય છે આ જીવને. 4 to 7 ગુણ સ્થાનકે એ ધ્યાન રાખવાનું. હવે આટલું આપણે થઈ ગયું, સમજાઈ ગયું. હવે આગળ આપણને ચાલવાનું છે. અહીંયા આપણને એ સમજવાનું કે આ 145 કર્મ જે અહીંયા દેખાય છે ને, 145 કર્મોની સત્તા એ ક્યાં સુધી હોય, 138 કર્મોની સત્તા ક્યાં સુધી હોઈ શકે છે. તો અહીંયા બતાવે છે કે તે ચોથાથી માંડીને 9મા અનિવૃત્તિ ગુણ સ્થાનકના પહેલા ભાગ લગે જાણવી, એટલે ત્યાં સુધી હોય છે આ. એટલે એ સમયથી માંડીને, એટલે જ્યારે દર્શન સપ્તક નો ક્ષય કરે છે ને જીવ, તો તે સમયથી કરીને 9મા ગુણ સ્થાનકનો પહેલો ભાગ આવે તો ત્યાર સુધી આ 138 કર્મ પ્રકૃતિની સત્તા હોય છે. એના પછી શું થાય, એટલે કે જ્યારે આ ચોથા ગુણ, અહીંયા ચોથાથી 7મા ગુણ સ્થાનકે હતો, તો જ્યારે એ શ્રેણી એ ચાલુ હજી થઈ નથી ને, એની શ્રેણી ક્યારે સ્ટાર્ટ થશે, 8મે થી સ્ટાર્ટ થશે, 8માં આવે ત્યારે સ્ટાર્ટ થાય. પણ અહીંયા એનાથી પહેલા ચોથાથી 7મા ગુણ સ્થાનકે જ્યાં શું કરશે, દર્શન સપ્તક નું પહેલા જે ક્ષય કરી નાખે ને, સમકીથી તો જ કહેવાય. અને બીજા કોઈ આયુષ્ય કર્મની એના સત્તામાં હોતા જ નથી. હવે આગળ ચાલીને એ શ્રેણી શપક શ્રેણીનું મંડાણ કરશે. આ 8મા ગુણ સ્થાનકે શું કરશે, શપક શ્રેણીનું મંડાણ કરશે. આ ત્યારે હજી કોઈ પણ કર્મનું ક્ષય થતું નથી. પણ આગળ ચાલીને પછી, કારણ કે 8મું જે ગુણ સ્થાનક છે શું છે, એક કરણ વાળું છે. આ કરણ કરશે ને, 5 કરણ કરશે, એટલે કે એક ભૂમિકા કહેવાય, એક શ્રેણી માંડવાની એક પૂર્વ ભૂમિકા કહેવાય. એટલે આ પ્રિપેર થાય છે ત્યારે આ પૂર્વકરણ કહેવાય એને, રાઈટ. એટલે એ 5 કરણ કરશે. હજી કોઈ પણ કર્મો નું એ ક્ષય કરવાનું સ્ટાર્ટ નથી કરતો ત્યારે ધ્યાન રાખવાનું. 5 કરણ કરે છે ને ત્યારે, એટલા માટે ત્યારે નહીં, પણ 9મા ગુણ સ્થાનકે જયારે આવે, 9મા ગુણ સ્થાનકના પહેલા ભાગના અંતે પછીથી અહીંયા દેખાય છે, અહીંયા આપણને પહેલા ભાગનું અંત થઈ ગયું, પછીથી અહીંયા શું સ્ટાર્ટ થાય છે, આ બધું દેખાય છે. આ કર્મોનું ક્ષય થવાનું સ્ટાર્ટ થશે, એટલે કે સત્તામાંથી કાઢવાનું અહીંયા બધું સ્ટાર્ટ થશે. આજે જો દેખાય છે આપણને બધું વસ્તે જ, એટલે અહીંયા દેખાય છે કોઈ પણ કર્મ છે આ 8મા ગુણ સ્થાનકે એ નથી, કારણ કે અહીંયા શું પૂર્વ ભૂમિકા છે, આ શ્રેણી નું મંડાણ કરે છે, આ સ્ટાર્ટ કરે છે, તેની પૂર્વ ભૂમિકા છે, એક પ્રિપેર કરે છે આ અહીંયા. ઓકે, અહીંયા 5 કરણ કરે છે અને 9મા ગુણ સ્થાનકમાં આવે છે, તો એનો પહેલા ભાગ પણ દેખાય છે. કઈ અહીંયા કર્મ સત્તામાંથી કાઢે છે, આ નથી કાઢતું, કઈ નથી અહીંયા. એટલે પહેલા ભાગનું અંત થાય, અહીંયા પહેલા ભાગનું અંત થાય પછી અહીંયા હવે સ્ટાર્ટ થાય છે શું, બીજા ભાગ ઓનવર્ડ્સ કર્મોને સત્તામાંથી કાઢવાનું, એટલે કે ક્ષય કરવાનું અહીંયાથી સ્ટાર્ટ થાય છે આ. ઓકે, એટલા માટે શું કહેવાય છે કે ત્યાર સુધી શું દેખાય છે, અહીંયા આપણને 138 દેખાય છે, પ્રકૃતિઓની સત્તા દેખાય છે અહીંયા આપણને. ઓકે, તો 138 કર્મ પ્રકૃતિની આટલી સત્તા ત્યાર સુધી 9મા ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી આ 138 કર્મ પ્રકૃતિની સત્તા રહેલી હોય છે. આ ધ્યાન રાખવાનું. એટલે એ દર્શન સપ્તક નું ક્ષય કરે છે તો ત્યારે માઇનસ થઈ જાય ને. પેલા 145 આ તો નહીં હતા, આ કર્મો તો નહીં હતા, આ 3 કર્મોની સત્તા તો રહેલી નથી, કારણ કે આ કોણ છે, આ શપક જીવ છે, આ જ ભવમાં મોક્ષગામી છે આ. તો આ 3 કર્મોનું બંધ તો કરશે નહીં, આવતા ભવનું આયુષ્ય કર્મનું બંધ કરશે જ નહીં. એટલે -3 તો ઓલરેડી હતું ને અહીંયા, -3 148 માઇનસ, તો -3 જે છે એ ટોટલ જે સામાન્ય થી જે 148 હોય તો એમાંથી -3
અહીંયા ઓલરેડી હોય છે આ, એટલે 145 હોય છે. પછી હવે 4 to 7 ગુણ સ્થાનકે શું કરશે આ, એ દર્શન સપ્તક નું ક્ષય કરશે આ. અનંતાનુબંધી એનાથી પહેલા શું કરે, અનંતાનુબંધી 4 નો ક્ષય કરશે આ -4. અને પછી બાકીના જે મોહનીય કર્મ જે છે, દર્શન મોહનીય કર્મો છે આ 3, તો એનું પણ એ માઇનસ કરશે, સત્તામાંથી કાઢશે, એટલે કે ક્ષય કરશે. એટલે કહેવાશે કે હવે એને શું કર્યું, દર્શન સપ્તક નું ક્ષય કર્યું છે આ. એટલે અહીંયા -7 કર્મો અહીંયા નીકળી ગયા ટોટલ. એટલે હવે શું થાય છે, જે સમયે એ દર્શન સપ્તક નું ક્ષય કરે છે તો ત્યારે 138 ની સત્તા આવી જાય છે ને, આ -10 થઈ ગયું, આ 3 + 7 એટલે કે ટોટલ 10. 10 માઇનસ આપણે કરીએ તો કેટલું થાય, 138 થાય ને, 148 - 10 138 થાય. એટલે એ જે સમય દર્શન સપ્તક નું ક્ષય કરે છે ત્યારથી કરીને 9મા ગુણ સ્થાનકના પહેલા ભાગના અંત સુધી 138 પ્રકૃતિઓની સત્તા રહેલી હોય છે. ઓકે, આપણે આ સમજી લીધું અકોર્ડિંગ ટુ ગાથા. હવે બીજું અહીંયા આપણને શું દેખાય છે કે આ જે આ ઓઘ થી આપણને શું દેખાય છે, અહીંયા 145 દેખાય છે. આપણને લાગશે કે અરે 148 હોય ને, એવું લાગશે ને, સત્તામાં કેટલું 148 આપણે ભણ્યું. પણ અહીંયા શું સ્પેસિફિકલી ક્ષપક શ્રેણી ને આશ્રયને અહીંયા સત્તા બતાવેલી છે આ. એટલે મેક્સિમમ પોસિબલ જે થઈ શકે ઓઘ થી, તો તે બતાવવું જોઈએ આપણને. એટલા માટે 145 બતાવેલું છે, કારણ કે ક્ષપક જીવો જે છે, ક્ષપક શ્રેણી માંડનાર જીવોના સત્તામાં આ 3 કર્મો તો હોય જ નહીં. તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય કર્મો તો નહીં હોય ને. તો જ એક ક્ષપક શ્રેણીનું મંડાણ કરી શકે, તો જ એક ક્ષપક જીવ કહેવાય. જો એ સત્તામાં હોય આવતા ભાવમાં, તિર્યંચાયુષ્ય કે નરકાયુષ્ય કે દેવાયુષ્ય કર્મનું ઉદય થવાનું હોય, એટલે કે આવા કર્મો જો સત્તામાં હોય તો પછી એક ક્ષપક શ્રેણીનું મંડાણ જ નહીં કરી શકે ને પ્રેઝન્ટમાં, હમણાં. એટલે સિમ્પલ વાત છે, ક્ષપક શ્રેણી માંડનાર ક્ષપક જીવના સત્તામાં આ 3 કર્મો તો હોય જ નહીં, એની સત્તા હોય જ નહીં. એટલા જ માટે ઓઘથી જ 145 કર્મો અહીંયા બતાવેલા છે આ. એટલે 3 છે જ નહીં, એ જ સમજવાનું અહીંયા. ઓકે, એટલે 145 માં અહીંયા શું દેખાય છે, શું છે, અહીંયા સત્તામાં દર્શન સપ્તક બેઠેલું છે. ઓકે, અહીંયા સુધી ચોથા ગુણ સ્થાનકે આવે ત્યાર સુધી બેઠેલું છે દર્શન સપ્તક. દર્શન સપ્તક એની સત્તામાં બેઠેલું છે. પછી હવે જે ક્ષપક શ્રેણી માંડવા માટે શું કરશે, પહેલે એને ક્ષાયિક સમકીર્તિ બનવું પડશે ને. તો ક્ષાયિક સમકીર્તિ બનવા માટે પહેલા એ અનંતાનુબંધી ચતુષ્ક, એનું પહેલા એ શું કરશે, વિસંયોજના નહીં કરે પણ ડાયરેક્ટ ક્ષય કરે. વિસંયોજના એટલે તો ટેમ્પરરીલી કાઢીને પછી પાછો આવી શકે એવું હોય ને. વિસંયોજના નથી, ડાયરેક્ટ અનંતાનુબંધી 4 નું ક્ષય કરે, એટલે માઇનસ અહીંયા 4 થઈ ગયું, એટલે 141 થઈ ગયું અહીંયા. અને ક્ષમિક સમકીર્તિ છે હમણાં, એટલે આ 4 નું ક્ષય કરે તો શું બની જાય, હમણાં એ પહેલા શું થાય, શું છે આ ક્ષાયિક સમકીર્તિ તો હમણાં નથી, પહેલા શું છે, ક્ષમિક સમકીર્તિ છે આ, ધ્યાન રાખવાનું. પછી એ બનશે ને પછી કન્વર્ટ થશે ક્ષાયિક સમકીર્તિ જીવમાં. જ્યારે એ પણ ક્યારે થાય, દર્શન સપ્તક નું સંપૂર્ણ ક્ષય કરે ત્યારે કહેવાય ને ક્ષાયિક સમકીર્તિ. એ ધ્યાન રાખવાનું. પહેલા શું છે આ જીવ, ક્ષમિક સમકીર્તિ જીવ છે આ, ક્ષમ સમકીર્તિ જીવ. તો એક ક્ષમિક સમકીર્તિ જીવમાં શું હોય, સમ્યક તો મોહનીય કર્મ નું ઉદય રહેલું હોય, અને અહીંયા અનંતાનુબંધી જે 4 છે એ પહેલા ક્ષય કરી નાખશે. ઓકે, અને એના પછી શું કરશે, જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે એની ઉદ્વલના જે મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે, જે દર્શન મોહનીય કર્મ જે છે એ ક્ષય કરી દેશે. દર્શન મોહનીયમાં કોણ આવે, સંકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, આ 3 એનું એક ક્ષય કરી નાખશે. તો એ જ્યારે આ 3 નું પણ ક્ષય કરશે, એટલે કહેવાય કે હવે દર્શન સપ્તક 7 કર્મનું ક્ષય થયું, એટલે અનંતાનુબંધી 4 પ્લસ દર્શન મોહનીય 3,
ઇઝ ઇક્વલ્સ ટુ 7. આ ટોટલ ને કહેવાય દર્શન સપ્તક 7 નું ક્ષય જ્યારે જે સમય થાય એટલે શું કહેવાય કે હવે એક ક્ષયિક સમકીર્તિમાં કન્વર્ટ થઈ ગયો છે. ક્ષમિક સમકીર્તિમાંથી ક્ષયિક સમકીર્તિ બની ગયો અને હવે સત્તામાં આવી ગયો 138 કર્મ પ્રકૃતિઓ. આગળ એ શું હતું? ક્ષમિક સમકીર્તિ. હવે એક ક્ષયિક સમકીર્તિ બની ગયો છે આ જીવ. હવે આગળ હવે શું કરશે? 8મા ગુણસ્થાનક કન્વર્ટ શું કરશે? આ એવું ક્ષયિક સમકીર્તિ જીવ એ કરશે હવે ક્ષપક શ્રેણીનું મંડાણ કરશે. આ તો આ પૂર્વકરણ છે. તો અહીંયા તો શું બેકગ્રાઉન્ડ રેડી થાય છે, 5 કરણ કરે છે વગેરે. 9મા ગુણ સ્થાનકે આવે છે પહેલા ભાગમાં, પણ એ અહીંયા કઈક હજી ક્ષય કરતો નથી, કોઈ સત્તામાંથી કાઢતો નથી કોઈ કર્મોને, પણ બીજા ભાગે આવે. પહેલા ભાગના અંતે કહેવાય. પહેલા ભાગના અંતે એ શું કરશે એ ગાથામાં જોશું આપણે. ઓકે, હવે આ ગાથા નંબર કઈ દેખાય છે? 28મી ગાથા છે. એ ગ્રહણ કરવાની છે. પહેલા એમાં શું આવે છે? ક્ષપક ને 9મા ગુણ સ્થાનકના બીજા ભાગમાં, જે હમણાં આપણે જોયું ને. તો અહીંયાથી હવે 9મા ગુણ સ્થાનકના બીજા ભાગમાં હવે ક્ષપક જીવ શું કરશે, એને કેટલી સત્તા હોય છે ક્ષપક જીવને, તે બતાવે છે. આ બધાને સાથે અહીંયા કહેવાનું છે. ઓકે, સ્થાવર તીરી નિરયા યવ દુઘ થીણ તીઘેઘ વિગલ સાહારમ તોલખઓ દુવિસસયમ બી અંસી બીય તિઅ કસાયંતો. પાછો એક વખત ગાતા બધાને ગ્રહણ કરવાની છે એક સાથે. સ્થાવર તીરી નિરયાયવ દુઘ થીણ તીઘેગ વિગલ સાહારમ સોલખો દુવિસસયમ બીયમસી બીઅતિય કસાયંતો. શબ્દાર્થ જોઈ લઈએ. સ્થાવર એટલે કે સ્થાવર, તીરી એટલે કે તિર્યંચ, નિરયા એટલે કે નરક, નિરય એટલે કે નરક, આયવ એટલે કે આતપના, દુઘ એટલે કે દ્વિકો એટલે આતપના દ્વિક. પછી અહીંયા અવગ્રહ છે. અહીંયા દેખાય છે. અહીંયા આ અવગ્રહ છે, ત્યાં ડડ નથી એટલે ડડ નહીં બોલવાનું. ઓકે, નિરયા યવ છે ગાથામાં, અને એનું આપણે આવી રીતે ગાથા શબ્દાર્થ જોઈએ તો નિરય અને આયવ છે. આયવ એટલે આતપ કર્મ, આતપ નામ કર્મ, એ ધ્યાન રાખવાનું છે. થીણ તિગ એટલે થીણધિ ત્રિક, એઘ એટલે કે એકેન્દ્રિય જાતિ, એકેન્દ્રિય જાતિ નામ કર્મ, વિઘલ એટલે કે વિકલેન્દ્રિય, સાહારમ એટલે કે સાધારણ નામ કર્મ, 16 એટલે કે 16 નો, ખઓ એટલે કે ક્ષય થાય, દુવિસસયમ એટલે કે 122 122, બીઅંસી એટલે કે બીજે ભાગે એટલે કે નવમા ગુણસ્થાનકના બીજા ભાગે. ઓકે, બીએનસી એટલે 9મા ગુણસ્થાનકના બીજા ભાગે. પછી બીઅ તિઅ એટલે કે બીજા ને ત્રીજા 9મા ગુણસ્થાનકના ભાગે, બીજા ને ત્રીજા ભાગે. કસાયંતો એટલે કે કશાયનો અંત થાય. અરે આ બીઅ તિઅ એટલે કે બીજો ને ત્રીજો કશાય છે. એટલે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીય કશાચારિત્ર નામ, કશાચારિત્ર મોહનીય કર્મ. ઓકે, હવે અહીંયા આગળ જે છે ને પછી કન્ટિન્યુ થશે. અહીંયા ગાથા સમજી લઈએ તો સમજાશે આગળ શું છે. આ સ્થાવર તિર્યંચ નરક અને આતપના દ્વિકો, થીણધિત્રિક, એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને સાધારણ, એ 16 નો ક્ષય થવાથી 9મા ગુણસ્થાનકના બીજે ભાગે 122 કર્મોની સત્તા રહેલી છે. હવે એના પછી શું બતાવે છે? બીજા અને ત્રીજા કશાયનો અંત થવાથી પછી કન્ટિન્યુ થશે આગળની ગાથામાં, તે પછી જોઈ લઈએ.
પહેલા તો અહીંયા 122 નું જે બતાવે છે આ બીજા ભાગે નવમા ગુણસ્થાનકના તે સમજી લેવાનું છે પહેલા તો આપણને આ જે સ્થાવર જે થીણધિત્રિક છે આ થીણધિત્રિકમાં શું આવે ત્રણ ત્રણ નિદ્રાઓ જે છે જે જે ક્લિષ્ટ વાળી ત્રણ જે આ નિદ્રાઓ છે નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને થીણધી આ ત્રણને શું કહેવાય છે આ દર્શનાવર્ણીય કર્મ જે છે એની આ ત્રણ ખરાબ એવી શું છે નિદ્રાઓ છે આ ત્રણ નિદ્રાઓ આવી ગઈ તે પછી નરક દ્વિક છે નરક ગતિ નામ કર્મ અને નરકાયુષ્ય કર્મ અરે નરકાનું પૂર્વી નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ એ ધ્યાન રાખવાનું પછી તિરંચ દ્વિક એમાં શું આવે છે તિરંચ ગતિ નામ કર્મ અને તિરંચાનું પૂર્વી નામ કર્મ અને જાતિ ચતુષ્ક એમાં કોણ આવે છે આ એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ પછી આતપ દ્વિકમાં કોણ આવે આતપ આતપ નામ કર્મ અને ઉદ્યોત નામ કર્મ પછી સ્થાવર દ્વિક એમાં કોણ આવે છે આ સ્થાવર નામ કર્મ અને સૂક્ષ્મ નામ કર્મ પછી સાધારણ નામ કર્મ એટલે આ ટોટલ કેટલા થાય છે આ 16 કર્મો છે આ તો આ 16 કર્મો વિના એટલે માઇનસ કરવાનું છે આ 130 -16 કરવાનું છે તો કેટલા થાય છે 122 કર્મોની સત્તા થાય છે આ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે એટલે આપણને શું દેખાય છે કે જીવ આ નવમો ગુણસ્થાનક કેટલા સમય સુધી હોય છે આ જીવ એક ટોટલ એક અંતર્મુહૂર્ત સુધી જ હોય એક અંતર્મુહૂર્ત કેટલું હોય છે આટલા જ ક્ષણોમાં એક એક ભાગ પસાર થતો જાણે કેટલા કર્મોનો એ ક્ષય કરે છે આ જે પહેલા ક્યારે કર્યું નથી આવા કર્મોનો ક્ષય કરતો કરતો જ વધતો જાય છે એટલે એક એવું જે ક્ષપક શ્રેણી છે એ કેવી શું કહેવાય મહાપ્રભાવિક છે આ કેવી જોરદાર છે કે પહેલા ક્યારે કરી નથી શક્યું એવું સીધો ક્ષય કરતો જાય છે એટલે ક્ષણો ક્ષણોમાં આટલા આખા કર્મો એ ક્ષય કરતો આગળ વધતો જાય છે આ મોક્ષ ના માર્ગ તરફ વધતો જાય છે મોક્ષ ગામી બનવાનું જ છે આ જીવ અમુક ક્ષણોમાં એવું છે આ એટલે કે કેવળ જ્ઞાની બનશે પહેલા તો ઓબ્વિયસલી હવે અહીંયા આ ગાથામાં તો આટલું જ બતાવ્યું છે હવે નેક્સ્ટ વાત આપણને ગ્રહણ કરવી પડશે આગળનું સમજવા માટે ગાથા નંબર કઈ 29 હવે અહીંયા ફટાફટ આપણું કમ્પ્લીટ થઈ જશે એટલે કે ધ્યાન રાખવાનું ઓકે ક્ષપક ને નવમાના ત્રીજા ભાગથી નવમા ભાગ સુધીમાં એટલે નવમા ગુણ સ્થાનકના ત્રીજા ભાગથી કરીને નવમા ભાગ સુધીમાં કેટલા કેટલા કર્મો ની સત્તા રહેલી હોય છે ક્ષપક જીવને ક્ષપક શ્રેણી માનનાર ક્ષપક જીવને તે આ ગાથામાં બતાવશે હવે ગાથા આપણને સ્વીકારવાની છે બધા સાથે બોલવાનું છે ત ઈ આ ઈસુ 14 13 12 6 પણ ચઉ તિહિય સય કમસો નપુ ઇથ્થી હાસ છઘ પુંસ તુરીય કોહ મય માય ખઓ બધા શું છે આ કર્મોના નામ છે અને નંબર્સ છે આ પાછો એક વખત ગ્રહણ કરવાનું છે તૈયા ઈસુ 14 13 12 56 ચૌતિહિય સય કમસો નપુ ઇથ્થી હાસ છઘ પુંસ તુરીય કોહ મય માય ખઓ શબ્દાર્થ સમજી લઈએ તો ઈ ઈસુ એટલે કે ત્રીજા વિગેરે ભાગોમાં તઈ એટલે કે ત્રીજા આઈસુ એટલે કે વગેરે ઇત્યાદિ કહીએ ને ઇત્યાદિ આદિ તો આઈસુ એટલે કે તે વિગેરે ભાગોમાં 14 13 12 6 પણ ચૌતિહિય સય એટલે 100 ઉપર
14, 13, 12, 6, 5, 4 અને 3 આટલી આટલી સત્તા આટલા કર્મોની સત્તા રહેલી છે તે બતાવે છે. અનુક્રમ ક્રમશઃ એટલે કે અનુક્રમે લાઈનસર. પછી નપુ એટલે કે નપુંસક વેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. પછી ઇથ્થી એટલે કે સ્ત્રી વેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. પછી હાસ છગ એટલે કે હાસ્યાદિ ષટક. પછી પુંસ એટલે કે પુરુષ વેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. તુર્ય એટલે કે ચોથો એટલે કે ચોથો કયો હોય છે આ ચોથા શું કહેવાય કશાય એટલે શું સંજ્વલન. સંજ્વલન કયા કયા કોહમય માય ખવ એટલે ક્રોધમાન માયાનો એટલે સંજ્વલન ક્રોધમાન માયા અને ખઓ એટલે કે ક્ષય થાય ત્યારે. ગાથાર્થ સમજી લઈએ આપણે. નપુંસ નપુંસક વેદ સ્ત્રી વેદ હાસ્યાદિ ષટક. પુરુષ વેદ ચોથા ક્રોધમાન માયા નો ક્ષય થવાથી ત્રીજા વિગેરે ભાગોમાં અનુક્રમે 100 પર 14, 13, 12, 6, 5, 4 અને 3 હોય. તો અહીંયા આપણને ટેબલમાં સમજાશે ઇઝીલી. શું કહે છે આ જે આપણે ગાથામાં આપણે એનાથી પહેલા ગાથામાં એક લાઈન 28મી ગાથાની જે એક લાઈન હતી ને બાકી તો ત્યાંથી આપણને સમજવું પડશે. ત્યાંથી એ કન્ટિન્યુડ હતું ને તો એ કઈ લાઈન હતી તે આપણે જોઈ લઈએ તો સમજાશે આ. બીજા અને ત્રીજા કશાયનો અંત થવાથી પછી શું છે પછીથી કન્ટિન્યુ કરવાનું. બીજા અને ત્રીજા કશાયનો અંત થવાથી પછી નપુંસક વેદ સ્ત્રી વેદ અહીંયાથી કન્ટિન્યુ કરવાનું. ઓકે એટલે આ સ્ટાર્ટિંગ નથી પણ એ લાઈન સ્ટાર્ટિંગ છે પછી કન્ટિન્યુએશન છે આ ધ્યાન રાખવાનું. ઓકે અહીંયા આપણને લાગશે કે અરે સીધો સંજ્વલન ક્યાં આવી ગયો તો પહેલા અને બીજો અને ત્રીજાનું અહીંયા 28મી ગાથામાં લખેલું છે. બીજા અને ત્રીજા કશાયોનું એટલે કે અપ્રત્યાખ્યાનીય 4 અને પ્રત્યાખ્યાનીય 4 વિના અને એ પણ ક્યાં ત્રીજા ભાગે આ કહે છે આ આપણને. શું કહે છે 9મા ગુણસ્થાનકના ત્રીજા ભાગે શું થાય છે આ અપ્રત્યાખ્યાનીય 4 અને પ્રત્યાખ્યાનીય 4 ક્રોધમાન માયા લોભ ની સત્તા નીકળે છે એટલે કે આ ક્ષપકજી ક્ષય કરી નાખે છે આ એટલે 8 કર્મોની સત્તા નીકળી જાય છે એટલે 122 -8 થાય તો કેટલું થાય છે 114 કર્મો. એટલે આ ક્યારે કરે છે બીજા ભાગના અંતે કરે છે એટલે કે 9મા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે આ 8 કર્મો જે છે એનું ક્ષય કરે છે. ઓકે અને 9મા ગુણસ્થાનકના ત્રીજા ભાગે એટલા માટે સત્તા કેટલી થાય છે કર્મોની 114 કર્મોની સત્તા બને છે આ. પછી એના બાદ અનુક્રમે શું કહે છે કે નપુંસક વેદ જે છે નપુંસક વેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ ને સત્તામાંથી કાઢે છે આ ક્યાં ત્રીજા ગુણસ્થાનકના 9મા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે એને સત્તામાંથી કાઢી નાખે છે. વિચ્છેદ કરે છે આ સત્તા વિચ્છેદ થાય છે એટલે ક્ષય પણ કહી શકાય. સત્તા વિચ્છેદ એટલે ક્ષય એટલા માટે ચોથા ભાગે 113 કર્મોની સત્તા કહેવાય છે આ. પછી આગળ સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મનું સત્તા વિચ્છેદ કરે છે સત્તામાંથી એને કાઢે છે એટલે કે ક્ષય કરે છે ચોથા ભાગના અંતે. એટલા માટે 5મા ગુણસ્થાનકે 9મા ગુણસ્થાનકના 5મા ભાગમાં 112 કર્મોની સત્તા રહેલી હોય છે. એના બાદ હાસ્ય ષટકાદી એટલે કે હાસ્ય રતિ અરતિ શોકભય જુગુપ્સા આ હાસ્યાદી ષટક જે છે એનું એક ક્ષય કરે છે એટલે કે સત્તા વિચ્છેદ કરી નાખે છે 5મા ગુણસ્થાનકના અંતે. એટલા માટે છઠ્ઠા ભાગે 106 કર્મોની સત્તા રહેલી હોય છે. એના બાદ પુરુષવેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મનું સત્તા વિચ્છેદ કરે છે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે એનું સત્તા વિચ્છેદ કરે છે એટલે 7મા ભાગે 105 કર્મોની સત્તા રહેલી હોય છે.
એના બાદ સંજ્વલન ક્રોધ ની સત્તા વિચ્છેદ કરે છે સાતમા ભાગના અંતે. એટલા માટે શું થાય છે, આઠમા ભાગમાં 104 કર્મોની સત્તા રહેલી હોય છે. એના બાદ આઠમા ભાગના અંતે અહીંયા સંજ્વલન માન કશાય ચારિત્ર મુહ્ય કર્મની નું સત્તા વિચ્છેદ કરે છે. એટલા માટે નવમા ભાગે 103 કર્મોની સત્તા રહેલી હોય છે. હવે એના આગળ શું થાય છે, જે સંજ્વલન માયા જે છે એ નવમા ગુણસ્થાનકના અંતે, જે નવમો ગુણસ્થાનક છે એના અંતે એનો સત્તા વિચ્છેદ કરે છે. એટલા માટે જયારે 10મા ગુણસ્થાનકે આવે તો ત્યારે 102 ની સત્તા રહેલી હોય છે. તો આવી રીતે ગાથા મુજબ આપણે આ શું જોયું, અનુક્રમે આ 104 જે છે 103 સંજ્વલન માયા સુધી આપણે જોયું, સંજ્વલન માયા સુધી આપણે જોયું કે ક્ષય કરે છે ત્યારે કેટલી સત્તા રહેલી હોય છે. આ અહીંયા નેક્સ્ટ ગાથામાં બતાડશે લગભગ. અહીંયા માયાના ક્ષય થવાથી કેટલું એની સત્તા થાય છે આ. ઓકે, અહીંયા માન સુધી જ બતાવ્યું છે. અહીંયા આપણને દેખાય છે કે 103 100 પર 3 છે એટલે કે 103 ની સત્તા અહીંયા માન માટે બતાવી છે, પણ માયાનું અહીંયા 102 નથી બતાવ્યું ને, એટલે એ આગળની ગાથામાં આવશે. જો અહીંયાથી કન્ટિન્યુ થશે પછી આગળ ક્ષપક ને 10 અને 12મે ગુણસ્થાનક એટલે 10મા ગુણસ્થાનક નું પછી બતાડશે અહીંયા. એટલે અહીંયા આપણો સમય પણ થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરીશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.